ત્રિપદ વાત કરીએ તો અમદાવાદમાં વરસાદે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નરોડા પાટિયાથી કૃષ્ણનગર જતા રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા। છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ તેનું કોઈ જ યોગ્ય નિરાકરણ આવતું નથી। અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। મહત્વની વાત છે કે હજુ તો એવો વરસાદ વરસ્યો નથી, છતાં પણ પ્રી મોન્સૂન પ્લાનની જે મોટી મોટી વાતો થતી હોય છે તે અહીં છતી થાય છે। કારણ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર કરવામાં આવતી હોય છે। વાસ્તવિક અને સામાન્ય પરિસ્થિતિ ત્યાંની શું છે તે ક્યારેય જોવામાં આવતી નથી અને કામગીરી પણ એવા સમય કરવામાં આવે છે કે જ્યારે વરસાદની સ્થિતિ સામે આવવાનું હોય, વરસાદ આવવાનો હોય। પૂર્વ વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ, નરોડા પાટિયાથી કૃષ્ણનગર જવાનો આ રસ્તો છે જે આપ જોઈ શકો છો કે જ્યાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને અહીંના રહેવાસીઓ છે તે કહે છે કે એક બે વખત નહીં, કેટલાય સમયથી અહીં રજૂઆત કરી છે। લગભગ દર વર્ષે આવું થાય છે સાહેબ। રજૂઆત કરે છે આ એ લોકો ગટર સાફ કરવા માટે આવતા નથી। દુકાનોમાં ઠેઠ સુધી પાણી ભરાઈ જાય છે, ઘર સુધી ઠેઠ બહાર નીકળવાની બહુ તકલીફ પડે છે। વરસાદ જે છે તે પડ્યો હતો અમદાવાદ પૂર્વમાં, તેને લઈ સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળ્યું છે। હાલ આપણે અમદાવાદના નરોડા કૃષ્ણનગર રોડ ખાતે ઉપસ્થિત છીએ, ત્યાંના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। વરસાદ વરસવાના કારણે થઈ વરસાદી પાણી જે છે તે ઠેર ઠેર ભરાઈને જોવા મળી રહ્યું છે। આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વરસાદ પડતો હોય ને પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે, પરંતુ તંત્ર જે છે તે નિષ્ફળ ગયું છે। સ્થાનિક સાથે વાતચીત કરી સ્થાનિકે પણ જણાવ્યું કે દર વર્ષે આ સમસ્યા જે છે તે રહેતી હોય છે। સ્થાનિકે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી, પરંતુ યોગ્ય નિરાકરણ જે છે તે નથી આવતું।